અમદાવાદમાં ઓલા ઉબેર કેબની હડતાલ છે। કોન્ટ્રાક્ટ કમિશનને લઈ હડતાલ યોજાઈ રહી છે। એરપોર્ટ રેલવે સ્ટેશન પર કેબ બંધ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે, ઉબેર કેબની હડતાલ 3 દિવસ સુધી ચાલશે। આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે રીતે ઉબેર કેબની હડતાલ છે, શું લાગે છે આ 3 દિવસની હડતાલમાં લોકોને કેટલી મુશ્કેલી પડશે? આ સાથે કેબ ચાલકોની શું માંગ છે? મનીષા, ઉબેર અને ઓલા કેબ જે મુખ્યત્વે અમદાવાદમાં ફરે છે અને લોકો માટે જે સૌથી વધુ વપરાતા બંને કંપનીઓની ટેક્સીસ છે, તેમના જે કોન્ટ્રાક્ટર્સ છે આ બંને કંપની સાથે કામ કરનારા, કે જેમની 25થી કે 30 જેટલી વધુ ગાડીઓ આ બંને કંપનીમાં ફરતી હોય છે, તે કોન્ટ્રાક્ટર્સ જે છે તેમને કમિશન સહિતના મામલે કંપની સાથે સમસ્યા સર્જાઈ છે અને તેના કારણે થઈને આ તમામ કોન્ટ્રાક્ટર્સ તરફથી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી, આજથી 3 દિવસ સુધી આ હડતાલ ચાલશે। આજે વહેલી સવારથી જ બંને કેબના જે ડ્રાઈવર્સ છે તેમના તરફથી બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આવન જાવન કરતી જે ટેક્સીસ છે તેમને બંધ કરવાની શરૂઆત આજે સવારથી જ કરી દેવાય છે અને આ બંને સ્થળોએ તમામ કેબને બંધ પણ કરી દેવાય છે। આ ઉપરાંત હજુ અમદાવાદમાં એવા કેટલાક ડ્રાઈવર્સ છે જે આ હડતાલથી અજાણ છે, આ બંને કંપનીઓ સાથે કામ કરતા, તેમને પણ આ હડતાલમાં જોડવાનું કામ ચાલી રહ્યું છે, કારણ કે આ ડ્રાઈવર્સ અને કોન્ટ્રાક્ટર્સ જે છે તેમનું કોઈ એસોસિએશન હજુ સુધી ફોર્મ થયું નથી અને તેનું રજીસ્ટ્રેશન પણ થયું નથી, પરંતુ તેમનું એક ચોક્કસ પ્રકારનું એક વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે અને તે ગ્રુપના મારફતે તેમણે આ તમામ મેસેજીસ તેમના સાથે કામ કરનારા કોન્ટ્રાક્ટર્સ અને ડ્રાઈવર્સને મોકલાવ્યા છે અને તે મારફત તેઓ આજે દિવસ દરમિયાન લગભગ તમામ કેબ બંધ કરાવી દેશે। અને જો આ સમસ્યાના મૂળ કારણની વાત કરીએ તો તેમને મુખ્ય સવાલ એ છે કંપનીઓની સામે કે કંપનીએ તેમને જે પ્રકારનો વાયદો કર્યો હતો કોન્ટ્રાક્ટર્સને, જે પ્રકારનું કમિશન આપવાનો કે જે પ્રકારની સ્કીમ આપવાનો, તે મુજબનું કમિશન કે સ્કીમ તેમણે હજુ સુધી કોન્ટ્રાક્ટર્સને આપ્યા નથી। આ ઉપરાંત દર અઠવાડિયે કંપની જે કમિશન કે અમુક ચોક્કસ રકમ ડ્રાઈવર્સને કે કોન્ટ્રાક્ટર્સને આપવાની જે શરતો નક્કી કરે છે તેમાં દર અઠવાડિયે ફેરફાર કરતી રહે છે અને કોમ્પ્યુટરાઇઝ્ડ જે સિસ્ટમ છે તેમની તેમાં પણ ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના કારણે થઈને ડ્રાઈવર કક્ષાના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે તે આ વસ્તુને સમજી નથી શકતા અને તેમાંથી જે ચોક્કસ પ્રકારની રકમ તેમને મળવી જોઈએ તેમાંથી પણ તેઓ કેટલીક રકમ આ કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમના કારણે ગુમાવવી પડે છે, તેવો તેમનો આક્ષેપ છે। એટલે આ તમામ પ્રકારની જે સમસ્યાઓ છે તે સંદર્ભે ઓલા અને ઉબેર કેબ સાથે કામ કરનારા જે કોન્ટ્રાક્ટર્સ છે, લગભગ 2500 થી 3000 જેવી કાર ટેક્સીસ છે જે આ બંને કંપની અંતર્ગત હાલ અમદાવાદમાં દોડી રહી છે અને તેને બંધ કરવા માટે થઈને, તેમાં હડતાલ કરવા માટે થઈને તેમના તરફથી એલાન કરવામાં આવ્યું છે અને 3 દિવસ સુધી આ હડતાલ જારી રહેશે। બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। ઓલા ઉબેર કેબની અમદાવાદમાં હડતાલ છે 3 દિવસ સુધી ચાલુ રહેશે, તેની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી લોકોને થોડી મુશ્કેલી પડશે।